આજે આપણે આવી જાય છીએ સથરા શીતળાઈ માતાજીના દર્શન કરવા અને આ કાંઈક આમાં કાંઈક ગાડીમાં શું કરે છે ભાઈ? પડિયા તૂટી ગયા જો. પડ્યો ને તોડવાનો મેકભાઈ. સ્ટોલ ને રમકડાના સ્ટોલ છે અને આ લોકોની પથારીઓ છે એમાં હંધાય ઘઉં ચોખા ને હંધુય દાન કરે છે. એ બહુ મસ્તીનું સારું છે. સરસ મજાનું શકો તો સરસ મજાના ફુગા વેચી રહ્યા છે આ ભાઈ. સરસ મજાના ફુગા છે, તમે જોઈ શકો છો. બધા મજામાં મજા માં દીશો તો અમે સચિન જિગ્નેશ કોમેડીમાં આપ સૌનું સ્વાગત છે. તો આજે આપણે આવી ગયા છીએ હથરા શીતળાઈ માતાજીના દર્શન કરવા. આજે છે શીતળા સાતમ, તો અમે વિચાર્યું કે તમને શીતળાઈ માના દર્શન કરાવીએ અને ફૂલ આનંદ કરવાનો છે. થોડો ઘણો મેળા જેવું છે એટલે બહુ મજા આવે છે. તો વિડીયોમાં ઠેઠ લગી બિના રહેજો અને ખાસ તો ચેનલ ઉપર પહેલી વાર આવ્યો હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો, બેલ આઇકનની ઘંટડી દબાવવાનું ભૂલતા નહીં અને ખાસ ફેસબુક ઉપર જોતા હોય તો ફોલો કરી લેજો. ચાલો અત્યારે અમે તમને અમારી સાથે બે મિત્ર પણ આવેલા છે, એને પણ મળાવીએ. ચાલો તો મિત્રો તમે જોઈ શકતા છો અત્યારે અમે ઊભા છીએ પંખા હેઠે, કારણ કે ગરમી બહુ થાય છે. અમારા શેઠ આપણે શેઠ ઘણા શેઠારે આવ્યા છે. આની ચેનલ છે સંતોષ કળસાર. કેવી છે? સંતોષ કળસાર યુટ્યુબ ચેનલ છે, તો ખાસ એમાં વિઝિટ કરજો. બહુ સારા વિડીયો બનાવે છે અને ખાસ આ ચેનલમાં મેં તમને કીધું એમ પહેલી વાર હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો, બેલ આઇકનની ઘંટડી દબાવવાનું ભૂલતા નહીં. અને આજે આપણે આવી જાય છીએ સથરા શીતળાઈ માતાજીના દર્શન કરવા અને આ કાંઈક આમાં કાંઈક ગાડીમાં શું કરે છે ભાઈ? પડિયા તૂટી ગયા જો. પડ્યો ને તોડવાનો મેકભાઈ. નકર અત્યારે ગેરેજમાં ક્યાં લઈ જાવ ભાઈ? આવા પરબમાં ડો કોઈ ગેરેજ વાળો ખોલો બરોબર ને શેઠ? તો મિત્રો આપણે બહુ ઓલું નથી કરવું. આપણી સાથે આવેલા છે એક ગૌતમભાઈ અને એક આપણે ગણેશ શેઠ, ને આપણે પૂરેપૂરું એન્જોય કરવાની છે. શીતળા માના દર્શન કરાવશું અને બહુ મજા આવશે. જય શીતળાઈમાં કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો આપણે શીતળાઈ માના દર્શન કરવા જઈએ. તો તમે જોઈ શકો છો અત્યારે આપણે અહીંયા પહોંચી ગયા છીએ શીતળાઈ માતાજીના મંદિરે ને અહીંયા સરસ મજાના સ્ટોલ લાગેલા છે. ભૂંગળા બટેટા પાણીપુરી ને એવું બધું તમે જોઈ શકો છો. સરસ મજાના રમકડાના એવા સ્ટોલ લાગેલા છે. શીતળાઈ માતાજીનું મંદિર સામે છે, તો આપણે એના દર્શન કરવા જઈશું. શું કેવું ગણે છે? બહુ મસ્તીનું છે. અહીંયા જો માણસોની ભીડ ઘણી છે અને આંધાય લોકો આજે શીતળાઈ માના દર્શન કરવા આવ્યા છે. તો તમે જોઈ શકો છો અહીંયા સરસ મજાના રમકડા વેચાઈ રહ્યા છે. સરસ મજાના રમકડા વેચાઈ રહ્યા છે સથરામાં. ને હવે આપણે અહીંયા પબ્લિક તો ઘણું બધું ભેગું થઈ ગયું છે ને હવે આપણે જઈ શીતળાઈ માતાજીના દર્શન કરવા. તો વિડીયોમાં ઠેઠ લગી બના રહેજો અને વિડીયોને એક લાઇક કરી દેજો, એટલે અમને મજા આવે, તમને મજા આવે. અને અહીંયા જોઈ શકો છો સરસ મજાનું આવી રીતે બધું હોય છે. અને અહીંયા રમકડાના ઘણા બધા સ્ટોલ લાગેલા છે અને સામે તમને દેખાતું છે એના શીતળાઈ માતાજીનું મંદિર છે, એટલે આપણે એના જઈએ દર્શન કરવા. જોઈ શકો છો સરસ મજાના ફુગા વેચી રહ્યા છે આ ભાઈ. સરસ મજાના ફુગા છે, તમે જોઈ શકો છો કેવા સરસ મજાના ફુગા છે. છોકરા રમવા માટેના પબ્લિક ઘણું બધું ભેગું થઈ ગયેલું છે. અહીંયા ઘણા બધા સ્ટોલ પણ લાગેલા છે, તમે જોઈ શકો છો. ને અહીંયા પણ ઘણા ખરા પબ્લિક ને ઘણા ખરા સ્ટોલ ને એવું લાગેલું છે, તમે જોઈ શકો. પબ્લિક તો ઘણું ખરું પબ્લિક છે ને શીતળાઈ માતાજીનું મંદિર સામે છે, તો અમે તમને એના પણ દર્શન કરાવી આગળ. પણ થોડુંક પબ્લિક ઓછી થાય એટલે તમને દર્શન કરાવી શકો. તો ઘણા ખરા રમકડાને એવું બધું વેચાઈ રહ્યું છે સરસ મજાનું જોઈ શકો છો. બાળકો માટેનું તો પણ ખાસ રમકડા એવું છે. ને આ બાજુ તમે જોઈ શકો છો ફ્રૂટ ફળ છે સરસ મજાનું, ને તમે જોઈ શકો છો આ બાજુ પણ રમકડા છે ઘણા છે. કેવું લાગ્યું તમને અહીંયા આવીને? બહુ મસ્તીનું છે હો ભાઈ. આ મેળો છે એક આ આઈટમનો મેળો એવી રીતે અહીંયા આઈટમનો જેવો મેળો ભરાય ને એવી રીતે જ મેળો છે, પણ આ શીતળા સાતમનો મેળો છે, તમે વિચારી શકતા છો. પબ્લિક કે પણ ઘણું બધું છે. શીતળાઈ માના દર્શન કરવા આવેલું છે ઘણું બધું પબ્લિક, જોઈ શકો છો બધું પબ્લિક શીતળાઈ માના દર્શન કરવા આવેલું છે. અને આમ તમે લુપ્ત નજારો જોઈ શકો છો. પવન ચક્કીના બહુ સરસ મજાની જગ્યા છે, એટલે ખાસ એક ફરી વિઝિટ કરજો. હથરા આપણે અહીંયા ખાકી બાપુનું મંદિર પણ છે, એટલે ના પણ ખાસ તમે એક ફરી વિઝિટ કરજો ને. આ બહુ મસ્ત ખાકી બાપુનું મંદિર છે અને દર્શન કરવા ખાસ વિઝિટ કરજો, એટલે તમને મજા આવશે. તો હવે આપણે ધીમે ધીમે આગળ વધીએ અને અહીંયા બધા તમે જોઈ શકો છો સરસ મજાની આવી રીતે બધું છે, તમે મિત્રો તમે જોઈ શકો છો. અને અહીંયા શીતળાઈ માતાજીની પૂજા છે, તમે સરસ મજાનું જોઈ શકો છો. મંદિર છે, આ શીતળાઈ માતાજીનું મંદિર છે, તો અમે દર્શન કરીએ. એવી રીતે કંઈક છે ને અહીંયા શીતળાઈ માતાજીનું મંદિર છે. તમે મજાનો ગૌતમભાઈ ટેમ્પો ઉપર ચડીને પરબારા ટેમ્પા ઉપર ચડીને પાછા વાત કરી રહ્યા છે, પણ કાંઈ આમ થોડી ન હોય યાર. પરબારા ટેમ્પો ઉપર ચડીને વાત કરો એ કંઈ સારું લાગે? આ કંઈ સારું લાગે?
ખાસું તો લાગે જ થી ના ફોન આવી ગયો થી ફોન આવી જાવ કારોના ફોનમાં વેસ્ટ થઈ જાય એટલે તમને એમ થતું જાય વિડીયોમાં આવ્યા કેમ નહીં એમ કાંઈ વાંધો નહીં એવું તો હાલ્યા કરે હવની પરિસ્થિતિ કહેવાય ને પછી યાર હવનો પર્સનલ મામલો કહેવાય એટલે આમાં કાંઈ આપણે કહી શકીએ નહીં અને શીતળાઈ માતાજીનું મંદિર બહુ સરસ મજાનું છે અહીંયા સત્રા ખાસ એક ટ્રીપ વિઝિટ કરજો તમે શીતળાઈમાં શીતળા તમને જઈએ એટલે તમને બહુ મજા આવશે અને અહીંયા મેળો પણ ભરાવાનો છે જે સરસ મજાની પબ્લિક તો બહુ જ પબ્લિક છે જે પબ્લિક છૂટી નથી અને તમે જોઈ શકો છો ઘણા શેઠ પણ એની મોજમાં છે કેવું છે આમ મજા આવે ને અરે મજા આવે જો આમાં અહીંયા મેળો છે એવું જ લાગે છે મેળો જ છે આમ શીતળા સાતમનો મેળો છે હંધાય સ્ટોલ ને રમકડાના સ્ટોલ છે અને આ લોકોની પથારીઓ છે એમાં હંધાય ઘઉં ચોખા ને હંધુય દાન કરે છે એ બહુ મસ્તીનું સારું છે સરસ મજાનું છે અને આપણે એમ કે એટલો વરસાદ છે છતાં એટલી પબ્લિક છે બહુ સારું છે અત્યારે સારું વરસાદ છે તમે જોઈ શકો તો આપણે આમ પલ્લી ગયા જો ચાલુ ગાડી આવ્યો તો પલ્લી ગયા આમાં વરસાદ ચાલુ છે તમે નજરથી જોઈ શકો તો ખાડા પણ ખાબીશિયા ભરાઈ ગયેલા છે અને રોડ પણ ભીના છે એવું તમને લાગતું છે કે નહીં વરસાદ નથી તો એ તમારી વાત ખોટી છે બાકી વરસાદ તો અહીંયા ઓલરેડી હવાનો ચાલુ જ છે એવું જ છે અને સરસ મજાની જગ્યા છે તમે જોઈ શકો છો આગળ તમને જો થોડીક પબ્લિક ઓછી થાય તો અમે તમને શીતળાઈમાના દર્શન પણ કરાવી અને અત્યારના પબ્લિક બહુ છે ને એટલે શીતળાઈમાના દર્શન નથી કરાવી શકતા પબ્લિક ઓછી થાય કોશિશ કરજો પૂરા ફૂલ જો પબ્લિક ઓછી થાય તો તમને શીતળાઈમાના દર્શન જરૂર જોઈ શકો છો બધી બહેનો આપણે દર્શન કરી રહી છે અને પબ્લિક બહુ છે તમે જોઈ શકો સરસ મજાની પબ્લિક છે મિત્રો અંદર જવાની કાંઈ કોઈ જગ્યા તો છે નહીં નકર અમે તમને અંદર જઈને દર્શન કરાવો પણ અત્યારે ટ્રાફિક એટલી છે ને એટલે અંદર શીતળાઈ માના તમને દર્શન નહીં થાય છે તમને બહારથી શીતળાઈ માતાજીના દર્શન કરાવી દઉં દર્શન કરી લેજો તો તમે જોઈ શકતા છો અમે નીકળી ગયા છીએ ઘરે જવા માટે શીતળાઈ માતાજીના તમને દર્શન કરાવ્યા ખાસ કોમેન્ટ કરજો કેવું લાગ્યું અને કેવું રહ્યું આપણે ગણેશ બહુ મજા આવી હો ભાઈ હા બહુ મજા આવી છે અને આપણે અત્યારે સસરાથી નીકળી ગયા છીએ તમે જોઈ શકો છો કળસાર જવા માટે આપણા ઘરે શકો છો વિડીયો માટે ક્યાં સીધા છે આપણે ગણેશ શેઠ ગરીબના લોકો છે ભાઈ આ દુનિયામાં અને આમ તો ખતરો તો કઈ આમ જો કઈ આમ તો થોડો ખતરો જો ચાલુ હોય રેડો વાહ ગણેશ શેઠ વાહ અને આ બધું છે પછી ખાય તમે જોઈ શકો છો અને અમે મિત્રો તમને કીધું એમ અમે સસરાથી નીકળી જતી ને આ બધું ઉભા રહ્યા છીએ હવે થંબનેલનો ફોટો કંઈક પાડીને આ તે પછી હવે આપણે નીકળી ગયા ઘરે ને ખાસ તો વિડીયો અમારો તમને કેવો લાગ્યો ખાસ વિડીયો ગમ્યો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો બે ઘંટી દબાવવાનું ભૂલતા નહીં ફેસબુક ઉપર જોજો ફોલો કરી લેજો અને શેર કરજો તમારા મિત્રો સાથે અને જય શીતળાઈમાં એમ લખવાનું કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં તો હવે અહીંથી આપણે વિડીયો કરી છીએ વિરામ જય શીતળાઈમાં ધન્યવાદ